बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। नारायण भगवान की जय। सूरज नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। વાલા ભક્તો, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિશક્તિ એનું પ્રાગટ્ય ભાગવત સ્વરૂપ ભગવાન તથા આદિશક્તિના બધા જ પ્રાગટ્યો એમને અમારા આપના વતી પણ કોટાનું કોટી દંડવત પ્રણામ। શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય। ગણેશજીનો પ્રિય મંત્ર આપણને બહુ પસંદ છે, એ મંત્ર આપણે બોલીશું। શ્રી હરિ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય सकलाय जगत पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते।
ઓમ શ્રી સૂર્ય દેવાય નમો નમઃ. ઓમ શ્રી અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. આ વિશ્વરૂપ એ પણ સુરત દાદાનું નામ છે. સુરત દાદાને આપણે ભક્તિ કરવાના હેતુથી આ એમનો શ્લોક આપણે બોલીશું. તમે પણ બોલાય તો બોલજો. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. દિવાકર એ પણ સુરત દાદાનું એક નામ છે. ભગવાન સુરત દાદા ત્રણેય લોકના સ્વામી છે. સૂરજ નારાયણ ભગવાન ગ્રહમંડળમાં જપા પુષ્પની જેમ જ અરુણિમામયી છે તથા સુરત દાદાએ પ્રચંડ તેજ ધારણ કરેલ છે. સૂર્ય ભગવાન મનુષ્યના બધા જ પાપોનો નાશ કરનારા છે. આ સુરત દાદા
એના કારણથી જ એ છે તો જ જીવ બધા સૃષ્ટિ ઉપર દુનિયામાં જીવન પસાર કરે અને જીવતા રહી શકે છે. બ્રહ્મા સ્વરૂપ પણ છે સુરત દાદા, વિષ્ણુ સ્વરૂપ પણ છે સુરત દાદા, મહાદેવ સ્વરૂપ પણ છે સુરત દાદા. ત્રણેય શક્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ સુરત દાદા એમની શક્તિ છે. સૂર્યનારાયણ ભગવાન આદિદેવ છે, પ્રત્યક્ષ દેવ છે. ચંદ્રનારાયણ ભગવાન પણ પ્રત્યક્ષ દેવ છે. બધા જ મનુષ્યોને દર્શન આપે છે. એને દેવતા એટલા માટે કહેવામાં આવે છે કે એ બધું આપે જ છે હંમેશા. આપણે પણ બધા મનુષ્યોમાં જે ખરેખર આપે છે એને જ મહત્વ જગત આપે છે. જે કોઈ દિવસ કોઈને કાંઈ આપી ન શકે, ઉપયોગમાં આવી ન શકે, એ ક્યારેય કાંઈ કરી ન શકે. ભક્તિ તો હંમેશા નિર્મલ મન જેનું હોય, મનમાં કપટ ન હોય, એ જ કરી શકે. સૂરજનારાયણ ભગવાન એને કોટાનું કોટી સત વારંવાર પ્રણામ કરીશું. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ. હરિમ પરમ. પ્રિય ભક્તો, આપણે આજે બહુ જ ટૂંકી કથા, આ તો તમે ત્રણેય આવ્યા એટલે આપણે, નહીતર આજે કથા સવારથી આ ઝીણા છાંટાઓ ચાલુ જ છે. અને આપણે એના કારણથી કથા ન પણ કરી શકાય એવુંય બને. અને વરસાદ તમે બધાય પણ જોતા હોય મોબાઈલમાં કે હવે શક્યતા છે અને આપણે પછી કથા આ વરસાદના કારણથી મોડી કરી શકીએ અને ટૂંકી કરી શકીએ. અને આપણે તો નિત્ય ભાગવત એટલે દરરોજ કથા કરવી, ભગવાન કે એ ટાઈમે. અને ઘણા ભક્તો જે દરરોજ કથા સાંભળે છે એ પણ અત્યારે વયા ગયા છે. અને આપણે તો ભગવાનને હાજર રાખીને
ભગવાનને સંભળાવવા. ભાગવત ભગવાન આદિશક્તિ એના પ્રાગટ્યો કથાનો આપણે પ્રારંભ કરીએ. મંગલાચરણ એ પણ આજે આપણે ટૂંકું કરવાનું છે. મંગલાચરણ અને બધા જ ભગવાન, બધા જ દેવો જ્યાં જ્યાં ભાગવત કથા કરવામાં આવતી હોય ત્યાં ત્યાં પધારે છે. અને એ પધારે પછી કાંઈ એમને એમ ન જાય હો. આ જગ્યા એને પવિત્ર કરે, માણસોના હૃદયમાં ભગવાન પોતે વાસ કરે અને માણસો એના કોઈ સંકલ્પ, કળિયુગ છે ને, ઈચ્છાઓ હોય માણસને કે આ વખતે આવું થઈ જાય તો સારું, આ વર્ષે આવું થઈ જાય તો સારું. અને આપણે મનુષ્ય બધાય સંકલ્પ મોટા મોટા હોય પણ શું કરીએ, આપણે કહી ન શકતા હોય, મર્યાદા આવતી હોય. અને આપણી એટલી ભક્તિ પણ જમા ન હોય. કારણ કે જગતમાં એવું છે કે ભક્તિ કરવી બહુ અઘરું કામ છે. અને માણસો ભક્તિ કરવા સરળતા કરવાને બદલે અટકાયત પણ કરતા હોય એવા મોટે ભાગે વધારે માણસો હોય છે. આપણે મંગલાચરણ એમાં સુરત દાદાની કથા દરરોજ કરીએ છીએ. તો મંગલાચરણ આપણે સુરત દાદાની કથા એને રાજી કરવા કર્યું. હવે આપણે સુંદર મજાનો શ્લોક, દિવ્ય મજાનો શ્લોક, નારાયણમ નમસ્કૃત્ય નરમ ચ એવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસમ તતો જયો મુદીરયેત. આજે આપણે રાસ લેવાય એવું તો અત્યારે આમાંય શક્ય નથી. પણ એક લીટી આપણે બોલીશું, જો તમારી બધાની ઈચ્છા હોય તો. અને ભગવાનની ઈચ્છા તો હોય જ, એ તો કોઈ દિવસ ક્યારેય કાંઈ ના પાડતા જ નથી. ભગવાન તો બધાય પધારે જ છે. કથાનું મંગલ ચરણ શરૂ થાય એટલે. અને આપણે માનસિક રીતે પણ આમાં અમુક વસ્તુ વગર ચલાવી લેવું પડે. માખણ, મિશ્રી, દૂધ, દહીં એ બધું એકબીજા ઉપર ઉડાડવાનું. નંદાલયમાં કૃષ્ણ એમના કારણથી અને એમના કારણે ઉત્સવો મનાવે છે બધાય. અને ત્યારે યશોદામાં બધાને બધું જ આપે છો. યશમ દદાતી ઇતિ યશોદા, જે બધાને આપે જ એને કહેવાય યશોદા. તો માત્ર એક જ લીટી બોલીશું
અને તમે બધાય તમારી જગ્યા ઉપર જ તમારો ભાવ રજૂ કરી શકશો. ગોકુળમાં ઉડે રે ગુલાલ, ગોકુળમાં ઉડે રે ગુલાલ, ઉડે રંગ કેસરીઓ. ગોકુળમાં ઉડે રે ગુલાલ, ઉડે રંગ કેસરીઓ. લાલ લાલ ઉડે રે ગુલાલ, ઉડે રંગ કેસરીઓ. ગોકુળમાં ઉડે રે ગુલાલ, ઉડે રંગ કેસરીઓ. તમારા ભક્તો વાલા હેલ્મેટ વાળા, તમારા ભક્તો વાળા હેલ્મેટ વાળા. મુગટ પહેરે મારો શ્યામ, મુગટ પહેરે આપણો શ્યામ, ઉડે રંગ કેસરીઓ. ગોકુળમાં ઉડે રે ગુલાલ, ઉડે રંગ કેસરીઓ. ગોકુળમાં ઉડે રે ગુલાલ, ઉડે રંગ કેસરીઓ. લાલ લાલ ઉડે રે ગુલાલ, ઉડે રંગ કેસરીઓ. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. આપણે પછી વાતાવરણ અનુકૂળ થાય ત્યારે આખું પણ ગાવું છે અને તમને બધાને છૂટ જગ્યામાં રાસ લેવાની પણ ઈચ્છા થશે. અત્યારે આ ઉપરથી ક્યારે આવી પડે બારિશ એનું કાંઈ નક્કી કહેવાતું નથી. અને કદાચ એવું પણ બને કે આ કૃષ્ણ એ બધું કરી શકે અને કદાચ કૃષ્ણએ જ આજની આ કથામાં એવો આદેશ, એવું સૂચન કર્યું હોય એવું જણાય છે કે આજે તો આપણે નહીંતર એવું નક્કી કર્યું હતું કે આજે માંડી વાળીએ અથવા તો બપોર પછી સાંજના સમયે જો મેઘરાજા, પણ આપણે ભક્તિ કરવી અને નિત્ય કથા દરરોજ કરીએ છીએ તો આજે મુહૂર્ત થાય અને એક શ્લોક બોલાય તો એમાં કંઈ ખોટું નથી, અડધો શ્લોક બોલાય તો એમાં કંઈ ખોટું ન કહેવાય. બધું ભગવાન કબૂલ કરે છે હો. અને આપણે ગઈકાલે નિત્ય ભાગવત અંતર્ગત કથા કઈ જગ્યાએ મૂકી હતી એ આપણે તમને પૂછવાનું નથી આવતું. એનું કારણ છે કે તમારે એવું યાદ રાખવાનું ટેન્શન લેવાનું નથી. અને હિરણ્ય કશ્યપ એમણે બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું અને મૃત્યુ કેવી રીતે ન થાય એવું એમણે પોતાના મૃત્યુને આડું બાધા મૂકી દીધી અને બ્રહ્માજીએ બધું મંજૂર કર્યું. પછી કોઈથી મરે નહીં એવું થયું અને બધાને ત્રાસ આપવા માંડ્યો. આ મોટો રાક્ષસ થયો, દેવોને, ભગવાનને, ઋષિમુનિઓને, બ્રાહ્મણોને બધાને પરેશાન કરે અને એવું કહેતો કે હું જ ભગવાન છું ભાઈ, મને બધાય પગે લાગો,
મારું નામ લ્યો. આ તો એવું છે ને ભાઈ કે પહેલાં શરૂઆત થાય થોડુંક અભિમાનથી, થોડુંક અભિમાન આવી જાય એટલે શરૂઆત થઈ ગઈ. અને પછી વધારે માણસો માનવા માંડે અને વધારે માણસો હાજી કરે એટલે પછી એમ થાય કે આપણે બાદશાહ બની ગયા, રાજા બની ગયા, હવે આપણને કોઈ અટકાયત કરી શકશે નહીં, એવું આપણને અંદરથી માનવાનું થાય. આપણી બુદ્ધિ આપણને એવી રીતે એવા રસ્તે લઈ જાય અને પછી જુલમ, ત્રાસ, તકલીફ એક શરૂ કરવા માંડે. અને જે કોઈ ન માને તો ન માને એટલે પછી શું કરવું? એને મારી નાખે. આવો ત્રાસ. અને આપણે આ કથા સાંભળવાથી, કથા સાંભળ્યા પછી આપણે એવું કરવાનું નથી હો. આપણે તો ભગવાનની ભક્તિ કરવાની ભાઈ. અભિમાન તો જરાય ન રાખવું, નહીતર અવળા કર્મ કરાવે એ અભિમાન જ. પણ જેને ભક્તિ કરવી છે ને એ ક્યારેય અભિમાન નથી કરતા. અને એક વાત આપ નોંધી લેજો વાલા ભક્તો, કે જે કોઈ જુલમ કરે છે, રાક્ષસો છે મોટા મોટા, ભાગવતમાં હજી ઘણા રાક્ષસોની કથા આવશે. તમે ઘણાના નામે સાંભળ્યા હોય, તમે જોયા ન હોય, અમે ન જોયા હોય, પણ રાવણ, કૌંસ, દુર્યોધન આ બધાય એ ગયા જન્મમાં અથવા તો આ જન્મમાં ભક્તિ બહુ કરી હોય. અને ભક્તિ કર્યા પછી ભગવાન મળી જાય. ભગવાન મળી જાય પછી કે કાંઈ માયગા વગર જવા દઈ અને ભગવાન પાસેથી આખી દુનિયામાં હું ઉપરી, આખી દુનિયામાં હું એક જ એવું માગી લઈ એટલે ભગવાન કે તથાસ્તુ. પછી આપણને દુનિયા આપણે કહીએ એમ કરે, અને ન કરે તો આપણે એને મારીએ, મૃત્યુ કરીએ. પછી આપણને કોણ ના પાડવાનું? આવું પછી પાપ કર્મ શરૂ થાય. અને પાપ કર્મ શરૂ થાય પછી ભગવાને જ કાંઈક કરવું પડે હો. હા, અને ભક્તિ કરો એટલે ઘણા લોકો તમારી ભક્તિમાં બાધા ઊભી કરે, અટકાયત ઊભી કરે, એવા ઘણા હોય છે. મોટે ભાગે કળિયુગમાં તો એવા જ હોય ભક્તો કે જે ખરેખર ભક્તને હેરાન કરવા અને ભક્તને અટકાયત કેમ થાય એવું કરતા હોય. કોઈ દિવસ ક્યારેય એવું અમે નથી જોયું. પછી તમે જોયું હોય તો ભલે, એમાં અમારે કાંઈ વાંધો નથી. કે ભક્તિ કરવામાં કોઈએ સરળતા કરી આપી હોય એવું નથી બન્યું. લગભગ નહીં લ્યો. ટીકા કરી હોય એવું તો અનેક વાર. ક્યાંક કથા, અમે તો ઘણી જગ્યાએ કથા સપ્તાહ વાંચવા જાય છીએ. અને કથા સપ્તાહ દરમિયાન ઘણા વાતોય કરતા હોય કે તમારે બધું પરબારું કરવાનું છે. ઉતારા પરબારા, ખાવા પીવાના પરબારા, અને ભગવાનની જેવી તેવી ભક્તિ કરો અને બૈરાઓને રાજી કરવા રાસ લ્યો. આવું બધું તમે
કર્યા કરો. પછી ભક્તિ ભાગવત એ તો બહુ કહેતા નથી, અને તમારી બહુ મોટી મોટી વાતો જ તમે કરો છો, આવું બનતું હોય. અને ટીકા અમારી તો બહુ કરતા હોય માણસો, પણ અમે સાંભળીએ જ નહીં, અને ભગવાનને બધું સોંપી દઈ. ભગવાન જાણે મારો નાથ, અને એ ટીકા કરવાવાળા જાણે. અને ભક્તિ કરે એને આ ભાગવતમાંય આવે છે હો, કે હિરણ્યકશ્યપ એમણે આકરું તપ કર્યું ને, ચાલુ બહુ આકરું તપ, બહુ અઘરું તપ કર્યું. ત્યારે સૌથી પહેલાં ઇન્દ્ર જ વિરોધ કરે. આમ એવું અમારું કહેવું છે હો. પછી કોણ કરે એ તો ભગવાનને ખબર. પણ હિરણ્યકશ્યપની પત્ની હતી ને કયાધુ, એ ગર્ભવતી હતી. એને પ્રસૂતિ થાય એવો સમય નજીક હતો, અને ઇન્દ્ર એને ઉપાડી ગયા. ઇન્દ્ર ઉપાડી ગયા. ઇન્દ્રને એવી બીક હતી કે એક આને નથી સાચવી શકતા, આવો દૈત્ય, આવો રાક્ષસ, આવો જુલ્મી હિરણ્યકશ્યપ, એને આપણે નથી સાચવી શકતા, કે હાજી કરી શકતા નથી, કે રાજી કરી શકતા નથી. તો પછી આ એની પત્ની કયાધુ હિરણ્યકશ્યપની, એ ગર્ભવતી છે, અને એને પ્રસૂતિ થાય, અને એને કેમ સાચવવો? એ તો કેવડો મોટો રાક્ષસ ઉત્પન્ન થશે. એટલે આ ન રહેગા બાસ ન બજેગી બાંસુરી. એટલે બાસ તો બાંસુરી જ નહીં બજે, બાંસુરી નહીં બને. વાંસ હોય તો વાંસળી વગે ને, બને ને. એટલે કારણ જ નાશ કરો. એટલે એની પત્ની કયાધુને ઉપાડી ગયો, અને કયાધુને મારી નાખવા ઇન્દ્ર તૈયાર થઈ ગયા હો. એમ માન્યું કે આને દૈત્ય જ જન્મ છે, એટલે મારી નાખું. પણ બચાને વાલા બડા હૈ, મારને વાલે છે બચાને વાલા બડા હૈ, એમ કહેવાય છે. તો કયાધુને બચાવવા નારદજી પ્રગટ થયા. ઇન્દ્ર તો હમણાં જ મારી નાખે એમ હતું, હથિયાર પણ તૈયાર હતું કયાધુને મારી નાખવા. અને એવામાં નારાયણ 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 એમ નારદજી પ્રગટ થયા. એમણે કયાધુને બચાવી, એના અંદર જીવ હતો એને બચાવ્યા, અને ઇન્દ્રને સમજાવ્યું કે આને દૈત્ય ઉત્પન્ન થશે અને જુલમ કરશે, એવું માનીને તમે, એ તો ભવિષ્યની વાત છે. ભવિષ્યની વાત તો ભગવાન આદિશક્તિ અને બ્રહ્માજી જાણે. આ અગાઉથી આવું વિચારીને તમે આ ગર્ભવતી સ્ત્રી કયાધુ એને મારી નાખો, તો એ જરાય યોગ્ય ન કહેવાય. ભવિષ્યમાં જે થવાનું હોય થાય, પણ અત્યારે કાંઈ એને મારી નખાય. અને અત્યારે તો તમારે એને મારી નાખવાનું પાપ. હે ઇન્દ્ર,
લેવું પડે એવું શું કામ કરવું? ભવિષ્યની બીક, એના કારણે અત્યારે પાપ કર્મ કરવા, અત્યારે બચાવ સલામતી ગોતવી અને ભવિષ્યની વાત, એના કારણથી અત્યારથી તમારે સ્ત્રી, બે જીવની હત્યા, બે જીવ શું સ્ત્રી, એની હત્યા કરવી એ જરાય યોગ્ય નથી. અને નારદજીએ કહ્યું કે ઇન્દ્ર, હું આ સ્ત્રીને મારા આશ્રમમાં લઈ જઈશ અને ત્યાં એને જે કાંઈ શિક્ષણ આપવાનું થશે એવું શિક્ષણ હું આપીશ. નારદજીએ ઇન્દ્રને સમજાવી, ઇન્દ્રને પણ રોક્યો પાપ કર્મ કરતા, અને કયાધુને ગર્ભમાં બાળક હતું એને પણ ભક્તિ કોને કહેવાય, ભક્ત કોને કહેવાય, કેવી રીતે ભક્તિ થાય એવું શિક્ષણ આપ્યું ભક્તિનું નારદજીએ. અને બૈરાઓને ઘણીવાર ખબર હોય કે ગર્ભમાં બાળક હોય ને તો એ પણ બૈરાઓને સારું શિક્ષણ, સારા સંસ્કાર તમે આપશો તો ગર્ભમાં બાળક પણ એ ગ્રહણ કરશે. ધર્મના સંસ્કાર, ધર્મનું શિક્ષણ, અને જન્મ થાય પછી પણ એ ધાર્મિક અને ધર્મ કર્મ કરવાવાળા જીવ ઉત્પન્ન થાય. એટલે ગર્ભમાં પણ શિક્ષણ આપી શકાય અને લઈ શકાય છે એવું ભાગવત આપણને શીખવે છે. અને નારદજીએ પોતાના આશ્રમમાં કયાધુને રાખી અને ભક્તિનો માર્ગ, ભક્તિના કર્મ શીખવ્યા. ગર્ભમાં બાળક હતા એને પણ ભક્તિનું જ્ઞાન આપ્યું. અને નારદજી કયાધુને ઈચ્છા પ્રસૂતિનું વરદાન આપ્યું. ઈચ્છા પ્રસૂતિ એટલે જ્યારે ઈચ્છા થાય ત્યારે પ્રસૂતિ, જન્મ કરાવવો, એવું પણ આપી શકાય છે વરદાન. અને આવું વરદાન મળી શકે છે. ભક્તિ કરો બસ, જે માગો એ મળે, બધા સંકલ્પ પૂરા થાય. પણ ભક્તિને લગતા, ભગવાનને લગતા, તમારા મોજ શોખ, તમારા વૈભવ અને તમારે રાજી તમારા પરિવારને કરવા, એના માટે તમે ભગવાન પાસે માગો તો ભગવાન કાંઈ આપે નહીં. તમે તો ભક્તિ કરો બસ, અને ભગવાનને રાજી કરો, અને ભગવાન પ્રસન્ન થાય ત્યારે ભક્તિ જ માગવી. હરિના જન તો મુક્તિ ન માગે, માગે ભવો ભવ અવતાર. હરિના જન એટલે ભક્તો, એ ભક્તિ જ માગે છો. અને આપણે ભાગવતમાં આવશે ત્યારે વિસ્તારથી કથા કહીશું કે નરસિંહ મહેતા તરીકે જન્મ થયો એ અગાઉના જન્મમાં વરદાન માગ્યું હતું એટલે. અને આ કયાધુ
હિરણ્યકશ્યપની પત્ની એને ઈચ્છા પ્રસૂતિનું વરદાન મળ્યું. 100 વર્ષ સુધી બાળકને ગર્ભમાં રાખ્યું, સાચવું, અને પછી એને ડિલિવરી કરી, પ્રસૂતિ કરી. આવું કર્યું છે. હા, 100 વર્ષ સુધી ગર્ભમાં જીવને સાચવા છે અને ભક્તિ એનું શિક્ષણ પણ મળ્યું છે. એટલે કોઈ એમ પૂછે કે આ બાળક જન્મા એનું નામ પ્રહલાદજી. પ્રહલાદજીની ઉંમર 5 વર્ષની હતી ત્યાં એને ભગવાન મળી ગયા હતા અને શિક્ષણ ભક્તિનું પ્રાપ્ત થયું છે. તો આમ તો 100 વર્ષ ગર્ભમાં રહ્યા અને 5 વર્ષ જન્મા પછી, તો પ્રહલાદજીની ઉંમર 5 વર્ષની ન કહેવાય, એની ઉંમર 105 વર્ષની કહેવાય. 105 વર્ષની ઉંમરે દર્શન આપ્યા એમ કહેવાય. 100 વર્ષ તો ગર્ભમાં રહ્યા. પછી આ અમે તો ગણીએ છીએ એની ઉંમર 105 વર્ષની, અને તમે બધાય 5 વર્ષની માન્ય રાખો કે 5 વર્ષના બાળક એમણે તપ કર્યું અને ભગવાન પ્રસન્ન થયા. પણ પ્રહલાદજીનો જન્મ થયો, ઈચ્છા પ્રસૂતિનું વરદાન એના કારણથી 100 વર્ષ ગર્ભમાં રહ્યા. પછી ગર્ભનું શિક્ષણ ભક્તિ કરવાનું ખાસ એમને હતું. જન્મા પછી એ નારાયણ 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 ભગવાનની ભક્તિ કરતા હતા. અને હિરણ્યકશ્યપ એને ખબર પડી કે નારદજી પાસે બાળક છે એ મારો પ્રહલાદ છે, મારું બાળક છે, અને જે સ્ત્રી છે એ મારી પત્ની કયાતુ છે. હિરણ્યકશ્યપ એની પત્ની કયાધુને લઈને અને બાળકને લઈને આવી ગયા, મહેલમાં લઈ આવ્યા. ખાસ દૈત્ય પ્રકારનું શિક્ષણ આપણે નથી ગણાય કળિયુગમાં. કોઈથી છેતરાતો નહીં હો, ધ્યાન રાખજે. હવે આવા શિક્ષણ આપી આપીને આપણે એવા પ્રકારના કંજૂસ, અભિમાની અને આવા પ્રકારના સંતાનો એને શિક્ષણ આપીએ છીએ. ખરેખર ગર્ભમાં હોય ત્યારથી જ એવા કોઈ શિક્ષણ આપવાને બદલે ભક્તિના શિક્ષણ આપવા જોઈએ. કોઈ દિવસ કોઈની સાથે અભિમાન કરવું નહીં, ઝઘડા તકરાર કરવા નહીં, ભક્તિ કરવી, ભગવાનને રાજી કરવા, એવું શિક્ષણ આપવું જોઈએ. એવું ભાગવત આપણને શીખવે છે ભાઈ. અને હિરણ્યકશ્યપે તો પોતાના બાળક પ્રહલાદને ગર્ભમાં અને બહાર આવ્યા પછી દૈત્ય પ્રકારનું શિક્ષણ આપવા માટે નિમણૂક કરી. સંડ અમર્ક નામના 2 મહાદૈત્યોને, રાક્ષસોને ખાસ નિમણૂક કરી કે આને દૈત્ય પ્રકારનું શિક્ષણ આપો, લઈ જાઓ અહીંથી. હવે દૈત્ય પ્રકારના શિક્ષણની કોઈ અસર ન થઈ બાળકને. એણે તો 100 વર્ષ ગર્ભમાં ભક્તિ કરી હતી ને,
અને આટલે ભક્તિ એની બહુ લઈને આવ્યા હતા હો. આપણે પણ ઘણા એવું હોય કે જન્મ પછી ગયા જન્મની ભક્તિ લઈને આવે, ભક્તિનું ભાતું. એમ પ્રહલાદજી ભક્તિનું ભાતું લઈને આવ્યા હતા. આ દુનિયામાં જન્મ થયો અને દૈત્ય પ્રકારના શિક્ષણની કોઈ અસર ન થઈ, ભક્તિ કરવા માંડ્યા. હિરણ્યકશ્યપે પ્રહલાદને બોલાવીને પૂછ્યું કે તું શું શીખો બેટા? ત્યારે પ્રહલાદજીએ કહ્યું, પિતાજી, મૂળ શક્તિ, આદિશક્તિ એના બધાય પ્રાગટ્યો છે. કોઈ પણ પ્રાગટ્ય એની ભક્તિ કરવી, આદિશક્તિની ભક્તિ કરવી અને એને રાજી કરવા. આપણને મનુષ્ય જન્મ ભગવાને આપ્યો છે એ એટલા માટે જ આપ્યો છે કે આપણે ભક્તિ કરવાની. મુખ્ય શિક્ષક જ્યારે બહાર ક્યાંક ગયા હોય ત્યારે પ્રહલાદજી તો બીજા બધાય વિદ્યાર્થીઓને નિશાળમાં પણ હરિનામ સંકીર્તન કરાવતા હતા હો પ્રહલાદજી. હા, હરિનામ સંકીર્તન. આપણે પણ બે શબ્દ બોલી શકીએ. પ્રહલાદ ભણે રામ કૃષ્ણ ગોવિંદા. પ્રહલાદ ભણે રામ કૃષ્ણ ગોવિંદા. સૌ સંતો ભણે રામ કૃષ્ણ ગોવિંદા. પ્રહલાદ ભણે રામ કૃષ્ણ ગોવિંદા. સૌ સંતો ભણે રામ કૃષ્ણ ગોવિંદા. ઊભું થવાની જરૂર નથી કે આ નૃત્ય નથી કરવાનું, બસ આટલી જ ધૂન છે. પછી પ્રહલાદને પૂછ્યું હિરણ્યકશ્યપે, તો પ્રહલાદજી હિરણ્યકશ્યપને બોધ આપવા માંડ્યા. એને શીખવા ઉપદેશ આપવા માંડ્યા પ્રહલાદજી કે પિતાજી, આ જગત, દુનિયા, સગા સંબંધી એ એક અંધારા કૂવાના જેવો છે. અંધારા કૂવામાં પડવાથી મરી જવાય, મૃત્યુ થાય. અને કૂવા બહુ ઊંડા હોય એ અંધારા જ હોય, અંધારિયા જ હોય. અને એમાં પડવાથી પછડાઈને કે ગમે તેમ કે પાણીમાં હોય તો કૂવામાં, તો અંધારા કૂવા જેવો આ સંસાર છે. સંસારમાં બહુ પ્રેમ રાખવા જેવું નથી. બધામાં પ્રેમ કરવો, જીવ માત્રમાં પ્રેમ કરવો, આસક્ત રહેવું, એના બદલે
બધું છોડીને ભજન કીર્તન ભક્તિ કરી અને ભગવાનને પામી લેવા. હે પિતાજી, પ્રહલાદે કહ્યું કે અભિમાન છોડી દેવું, ભક્તિ કરવી તો જ્ઞાન વધશે, વૈરાગ્ય આવશે. જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એના કારણથી ભગવાન કૃપા કરશે અને જન્મ જન્મ પણ નહીં લેવા પડે. મનુષ્ય અવતાર ભજન કીર્તન કરવાથી, ભક્તિ કરવાથી પ્રભુને પામી અને સફળ મનુષ્ય જન્મ કરી લેવો. હિરણ્યકશ્યપે કહ્યું કે તું મારા શત્રુનું નામ લે છો, મારા શત્રુની દુશ્મની, મારા શત્રુની તરફેણ કરે છે, મારા શત્રુની તરફદારી કરે છે, મારા શત્રુની ભક્તિ કરે છે. મારા શત્રુ સાથે કોઈ વ્યવહાર ન કરવા, બોલવું પણ નહીં મારા શત્રુઓ સાથે, નહીતર હું તને મારી નાખીશ. બોલો, આ કેટલી બધી પાપી પ્રવૃત્તિ કહેવાય કે ભાઈ બીજાને પાપ કરવાનું શા માટે શીખો છો? તમારા શત્રુતા રાખવી એ પણ પાપ કર્મ છે તમારું. તો બીજાને આવું કર્મ કરવાનું શિક્ષણ આપો છો, નહીતર મારી નાખવાની ધમકી આપો છો. તો આ મોટામાં મોટું પાપ કહેવાય. અને હિરણ્યકશ્યપુ વૃત્તિ કહેવાય છે. અને ઘણા આ દુનિયામાં, જગતમાં હોય છે કે ભાઈ એ મારો શત્રુ છો, એની હારે તમે વ્યવહાર ન રાખતા, એની સાથે બોલતા નહીં. તો આનો અર્થ એવો છે કે કેટલોક ટાઈમ શત્રુતા રાખવી. અને આ તો ભગવાનની વાત છે ભાઈ, ભગવાન ધારે એમ થઈ શકે. અને વાલા ભક્તો, આપણે જેવો વ્યવહાર જેની સાથે કરવાનો હોય એવો આપણે કરીએ તો આપણે એક જ પાપી બનીએ. પણ કઈ બીજાને પાપી બનાવાય? બીજાને પુણ્યશાળી બનાવવાની ઈચ્છા હોય તો ભગવાન એને પુણ્યશાળી બનાવે. તમે જે ભગવાનને માનતા હોય, જે ભગવાનમાં શ્રદ્ધા હોય એ ભગવાનને માનો, ભક્તિ કરો, અમારે કોઈ વાંધો નથી. અમે તો નહીં જ કરીએ, નહીં જ કરીએ, નહીં જ કરીએ. અલબત્ત આ કોઈ ધર્મ કે આ કોઈ સત્ય કે આ કોઈ ભાગવત આવું શીખવે નહીં કે અભિમાન રાખવું અને અભિમાનમાં પાપ કર્મો કરવા, બીજાને પણ ધમકાવવા અને તમે કહો એવું જ બીજાએ કરવું, એવું ના પાડી છે ભાગવત ભગવાને. સત્યનો વિરોધ કરવો પરમાત્માનો વિરોધ કર્યો ગણાય. પરમાત્માનો વિરોધ કરે, ભક્તિ કરતા અટકાવે,
એને આપણે છોડી દેવા પડે ભાઈ. સંતો ભક્તો એમણે સંગ કરવો તો સારા માણસનો કરવો. અનેક પ્રકારના પ્રયત્નો કર્યા. પ્રહલાદને પોતે કે એવી રીતે કરાવવા માટે અને મારી નાખવાની પણ તૈયારી કરી. પ્રહલાદને મારી નાખવા માટેના ઘણા કાર્યો કર્યા. દરેક પ્રકારનો ઉપદેશ આપ્યો છે. મારને વાલા और बचाने वाला भगवान ही है पिताजी. આ સિવાય કોઈ નથી. પરમાત્માને સંપૂર્ણ સત્તા શક્તિ છે. કોઈને મારી શકે, મૃત્યુ કરી શકે, કોઈને જીવાડી શકે. મારને વાલા હે ભગવાન, બચાને વાલા હે ભગવાન. આ સિવાય કોઈને સત્તા નથી આપી મારવાની, મૃત્યુ કરવાની કે જન્મ આપવાની ભગવાને. એ પછી આપણે ભાગવતમાં આવશે. આપણે ઘણા વિસ્તારથી કથા કરીશું. આજે તો માત્ર આ ટૂંકી કથા થાય એટલી કરવાની છે. અને કાલે પણ કદાચ એવું જ થાય કે આજની જેમ કથાનું મુહૂર્ત હચવાઈ જાય એવી રીતે કથા થશે. પ્રહલાદજીને મારી નાખવા માટે આમ છતાંય હિરણ્યકશ્યપ એમણે ખૂબ જ દુષ્કર્મો કર્યા. પ્રહલાદજીને પોતાના દીકરાને હાથીના પગે કચડાવી નાખવા અને મૃત્યુ કરવાનું કર્યું. ભગવાને બચાવી લીધા. માતા કયાધુને આદેશ કર્યો કે તારા પુત્રને ઝેરનો પ્યાલો પીવડાવી દે. જેમ મીરાબાઈને ઝેર આપ્યું હતું ને એવી રીતે આ ઝેરનો પ્યાલો પ્રહલાદને પીવડાવવાનું પણ હિરણ્યકશ્યપે કર્યું છે. એની બહેન હોલિકા એને અગ્નિ બાળે નહીં એવું વરદાન હતું. એક ચાદર હતી એ ઓઢીને બેસે તો અગ્નિ એને ન બાળે. પણ વરદાનનો દુરુપયોગ કર્યો અને પ્રહલાદને લઈને હોલિકાએ કહ્યું કે હું આ પ્રહલાદ એને લઈને ચિત્તામાં બેસું, અગ્નિમાં બેસું. પ્રહલાદ મરી જશે અને મને વરદાન છે એટલે મને કાંઈ નહીં થાય. તો બધાને ભેગા કરીને હોલિકાએ પ્રહલાદને લઈ અગ્નિમાં બાળી નાખવાના કર્મો કર્યા. એમ કહેવાય છે કે વરદાનનો પણ જેણે વરદાન આપ્યું એના વિરુદ્ધમાં ઉપયોગ કરવો, એના ભક્તોના વિરુદ્ધમાં ઉપયોગ કરવો, અથવા તો વરદાનનો દુરુપયોગ કરવો તો વરદાન કામ ન કરે. અને વરદાન
આવી રીતે કામ નથી કરતા એવી કથાઓ આવશે અને ત્યારે આપણે કહીશું કે હું જેના ઉપર હાથ મૂકું એ બળીને ભસ્મ થઈ જાય. પછી મહાદેવજી ઉપર જ, જેણે વરદાન આપ્યું એની ઉપર જ, તો પછી ક્યાંથી વરદાનનો દુરુપયોગ જ કહેવાય ને. બીજી એક વાત આપણે યાદ કરાવી દઈએ અસ્વસ્થતામાંની, કે એને પણ વરદાનનો દુરુપયોગ બ્રહ્માસ્ત્રની શક્તિનો કરવાનું કર્યું, બીજાને મારી નાખવા. તો ભગવાન એનું વરદાન વિથડ્રો કરી લે, બિનઅસરકારક બનાવી નાખે, અને આવી રીતે ભગવાન એને પણ સજા કરે એવું બને છે. અને હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ. આપણે ફાગણ મહિનામાં હોળીનો ઉત્સવ મનાવીએ છીએ, કરીએ છીએ. બીજા દિવસે આનંદ કરીએ છીએ. પછી તો ઘણા એવા પ્રયત્નો કર્યા, પર્વત ઉપરથી ઘા કરીને મારી નાખવાનું કૃત્ય પણ કર્યું છે. પ્રભુએ બચાવ્યા છે. નારાયણ ભગવાને તલવારથી શરીરના ટુકડા કરવાનું તીક્ષ્ણ હથિયારથી, એ હથિયાર આરપાર થઈ જાય શરીરથી, પણ શરીર પાછું હંધાઈ જાય. આવું નારાયણ ભગવાને ભક્તોને બચાવવા માટેના કાર્યો કર્યા છે. કાચની પેટીમાં શ્વાસ ન લે એવી રીતે રાખીને એને ગુંગળાવીને શ્વાસ ન લે એવી સ્થિતિમાં રાખીને મારી નાખવાનું કર્યું, પણ મૃત્યુ નથી થયું. ભગવાને બચાવ્યા છે. આપણે આ પૃથ્વી ઉપર વાયરસ હતો એ ઘણા ભક્તોને ખબર છે. હવામાંથી ઓક્સિજન તો હતો પણ આપણે લઈ શકતા નહોતા. આ અસર, અને ભગવાને જ બચાવ્યા બધાને. એટલે કોઈ પણ કાર્ય શક્તિ ભગવાન જ બચાવવાનું કામ કરે છે. જળમાં ડૂબાવી અને મારી નાખવો એવો કાર્ય કર્યા, પણ મારી શક્યા નહીં. પ્રહલાદજીના પિતા હિરણ્યકશ્યપ, એમણે બહુ જ પ્રયત્ન કર્યા, અને પ્રહલાદજીએ આવા ભક્તિના કાર્યો કર્યા, અને ભગવાને, નારાયણ ભગવાને બચાવ્યા છે. વાલા ભક્તો, આપણે હવે આ કથાને અહીંયા વિરામ આપીશું. પછી આગળની કથા આપણે આવતીકાલે કરીશું. આજે તો કથા થઈ શકે એવું નહોતું. પ્રહલાદજીની કથા હજી આપણે થોડીક વિસ્તારથી કરવાની છે. તો ભગવાનને રાજી કરવા આપણે વિસ્તારથી કથા કરીશું. અને આ કથાને અહીંયા વિરામ આપીશું. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર
મહાદેવ હર. કથાને વિરામ.